હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્યની અંદર આપણે છે તે ઘણું ખરું ભણી ગયા છીએ. બધા જ મુઘલ સામ્રાજ્યના રાજાઓ વિશે આપણે સુલતાનો વિશે માહિતી છે તે મેળવી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર મુઘલ સમ્રાટો પછી એટલે કે ઔરંગઝેબ પછી અને તેની સમકાલીન સમયગાળા દરમિયાન રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી વિશે છે તે અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે તે રિવિઝન પણ જોશું અને મુઘલ સામ્રાજ્ય દરમિયાન રાજ્ય વ્યવસ્થા, મહેસૂલી વ્યવસ્થા, મુઘલકાલીન સંસ્કૃતિ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત તેના વિશેની માહિતી છે તે મેળવીશું. તો આજે છે તે સૌથી પહેલાં આપણે જોઈએ રાણા સંગ્રામસિંહ વિશે. બાબરના સમકાલીન એટલે કે બાબરનો જે સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન મેવાડમાં રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પ્રખ્યાત છે. કે મેવાડની અંદર રાણા સંગ્રામસિંહ છે તે રાણા સાંગા તરીકે છે તે પ્રખ્યાત છે. મિત્રો, મુઘલ સામ્રાજ્ય દરમિયાન રાજસ્થાનનો જે વિસ્તાર છે તે મેવાડ તરીકે ઓળખાય છે અને મેવાડ માટે એવી પણ કહેવત છે કે ત્યાં પાણી મોંઘું છે અને લોહી સસ્તું છે. એટલે કે માતૃભૂમિની રક્ષા માટે અને મુઘલોથી પોતાની માતૃભૂમિને બચાવવા માટે મેવાડના રાજાઓ છે તે પોતાના લોહી વહાવતા અચકાતા ન હતા અને એટલા માટે જ કહેવાય છે કે પાણી મહેંગો ઓર ખૂન સસ્તો હૈ. એવી મેવાડ માટે છે તે કહેવત પણ હતી. તેઓ વીર અને સાહસિક હતા, તેથી અનેક યુદ્ધમાં વિજયી બન્યા હતા. કે રાણા સંગ્રામસિંહ છે તે ખૂબ જ વીર અને સાહસિક હતા અને અનેક યુદ્ધમાં તેઓ વિજયી પણ બન્યા હતા. જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. બાબર સામે મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પ્રખ્યાત છે અને બાબર સામે ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહિવત થયું હતું. ત્યાર પછી મહારાણા પ્રતાપ ઇતિહાસમાં હલ્દી ઘાટીના યુદ્ધ માટે અને સામ્રાજ્ય માટે પોતે મહારાણા પ્રતાપ છે તેમણે પોતાના જીવનનો મોટા ભાગનો સમયગાળો છે તે યુદ્ધભૂમિ પર વિતાવેલો છે અને મહારાણા પ્રતાપ છે તે પોતાના આ સાહસના કારણે જ ઇતિહાસમાં અમર થઈ ગયેલા છે. મહારાણા પ્રતાપનો જન્મ 9મી મે 1540માં કુંભલગઢના કિલ્લામાં થયો હતો. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કર્યા અને બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં અકબરનો વિજય થયો. પરંતુ પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ રાખ્યો. યુદ્ધમાં પોતે હારી ચૂક્યા હતા છતાં પણ તેમણે ઉદયપુરની આસપાસનો વિસ્તાર જે હતો ત્યાં પોતાની સત્તા છે તે એમને જમાવી રાખી. યુદ્ધમાં હાર્યા છતાં તેમણે પોતાની સત્તા જમાવી રાખી અને પોતે છે તે સતત સંઘર્ષ કરતા રહ્યા. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયાસો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા અને તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. તેઓ ચિત્તોડ છોડવા તો તૈયાર જ ન હતા કે કોઈ પણ સંજોગોમાં ચિત્તોડગઢ છે તેના ઉપર મહારાણા પ્રતાપનું શાસન તેમને જળવાઈ રહે તે માટે તેઓ તૈયાર હતા અને સતત યુદ્ધ છે તે કરતા રહેતા હતા. 1576માં હલ્દી ઘાટીના યુદ્ધમાં પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને અંતે 19 જાન્યુઆરી 1597માં ચાવંડમાં મહારાણા પ્રતાપનું 51 વર્ષની વયે અવસાન થયું. ત્યાર પછી છે મારવાડના રાજા દુર્ગાદાસ રાઠોડ શાસક જસવંતસિંહના મંત્રી અને અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. તેઓ ખૂબ જ વીર અને બાહોશ યોદ્ધા હતા.
એટલા માટે તેમને છે તે મહારાણા પ્રતાપની સાથે તેમની ગણતરી છે તે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું, કે પોતે છે તે ઔરંગઝેબનું આધિપત્ય છે તે સ્વીકાર્યું ન હતું. ઔરંગઝેબને પણ તેમણે જણાવી દીધું હતું કે પોતે પોતાનું શાસન યથાવત ચાલુ રાખશે. ત્યાર પછી છત્રપતિ શિવાજી. શિવાજી વિશે તો દરેક લોકો છે તે જાણે છે. વીર માતાઓ છે તે પોતાના પુત્રોને વીર બનાવવા માટે શિવાજીનું હાલરડું છે તે ગાતી હોય છે. અને છત્રપતિ શિવાજી છે તેમણે મરાઠા અને મહારાષ્ટ્રને બચાવવા માટે અંગ્રેજોની સામે મુઘલોની સામે ખૂબ જ સરસ રીતે છે તે લડત આપેલી હતી. શિવાજીનો જન્મ 1627માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. શિવાજીના જીવન પર તેના ગુરુ સમર્થ રામદાસ અને દાદા કૌંડદેવનો પ્રભાવ હતો. ગુરુ રામદાસ અને દાદા કૌંડદેવ છે તેમણે તેમને શિક્ષા આપી હતી અને માતા જીજાબાઈ છે તેમણે પણ શિવાજીને શિક્ષિત કર્યા હતા. શાહજી છે તેમના પિતા, તેમનું પણ તેમના જીવનમાં ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. છત્રપતિ શિવાજી છે તે 1665માં મુઘલ સમ્રાટ સામે તેમની હાર થતાં તેની સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ ચાલાકીથી છટકી જઈને ફરી વખત તેમણે મોરચો માંડી અને વિજયો પ્રાપ્ત કર્યા. ચાલાકીથી છટકી જઈને એટલે મીઠાઈના ટોપલામાં તેઓ ત્યાંથી છે તે ચાલાકીથી નીકળી ગયા હતા. ઔરંગઝેબની સામે પણ તેણે ખૂબ જ સારી એવી લડત છે તે આપી હતી. 1674માં રાયગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠન કરતા પણ હતા. તેમના મંત્રી મંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું અને 1680માં શિવાજીનું અવસાન થયું હતું. મિત્રો, શિવાજી ઉપર એક સરસ મજાની શોર્ટ ફિલ્મ છે તે બનાવવામાં આવેલી છે, તેનો અભ્યાસ છે તે આપણે કરીએ. તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો જોઈએ આપણે તેમના વિશેની શોર્ટ. नमस्कार, मैं राजा भारत की आत्मा हूं. मुझसे ही आपके देश का नाम पड़ा भारत. मैंने इतिहास की बहुत सारी घटनाएं अपने अंतःकरण में समाये रखी हैं. ये आपको अपने गौरवशाली इतिहास और तुम्हारे शूरवीरों के साहसिक कार्यों से अवगत कराएंगी. आज मैं आपको कहानी सुनाता हूं एक अनोखे वीर पुत्र की, जिसका नाम था छत्रपति शिवाजी महाराज. सन 1627 ईस्वी पूरे भारत पर मुगल साम्राज्य का आधिपत्य था. उत्तर में शाहजहां तो बीजापुर में सुल्तान मोहम्मद आदिल शाह और गोलकोंडा में सुल्तान अब्दुल्ला कुतुब शाह. डेक्कन के सुल्तान सेना के लिए हमेशा मुस्लिम अफसरों को ही प्राथमिकता देते थे. बंदरगाहों पर पुर्तगालियों का कब्जा था और थल मार्ग पर मुगलों का अधिकार. इसलिए उत्तरी अफ्रीका और मध्य एशिया से मुसलमान अधिकारियों को ला पाना मुमकिन नहीं था और डेक्कन के सुल्तानों को हिंदू अधिकारी नियुक्त करने पड़ते थे. आदिल शाह की सेना में एक मराठा सेनाध्यक्ष था, शाहजी भोसले. शाहजी सेना में उच्च पद पर आसीन था. सन 1630 में महाराष्ट्र में जुन्नर के समीप शिवनेरी के किले में उनके और जीजाबाई के यहाँ एक पुत्र का जन्म हुआ. स्थानीय देवी शिवाय के नाम पर पुत्र का नामकरण हुआ, जो आगे चलकर छत्रपति शिवाजी महाराज के नाम से विश्व विख्यात हुए. शिवाजी के पिता काफी समय घर से दूर रहे थे, इसलिए बचपन में उनकी देखरेख माता जीजाबाई और गुरु दादोजी कोंडदेव ने की. दादोजी ने उन्हें युद्ध कौशल और नीति शास्त्र सिखाया,
तो जीजा माता ने हिंदू धार्मिक कथाएं। जब दादोजी का सन 1647 में निधन हुआ, तब उनका ये मानना था कि शिवाजी अपने पिता की ही तरह आदिल शाह की सेना में उच्च पद पर आसीन होंगे, लेकिन विधि को कुछ और ही मंजूर था। सन 1646 के समय भारत में किसी हिंदू शासक का अपना स्वतंत्र राज्य स्थापित कर पाने के लिए इन 3 परिस्थितियों का पूरा होना जरूरी था। एक, कि वो शक्तिशाली साम्राज्यों के केंद्र से दूर हो, जमीन खेती के लिए अनुपयोगी हो और जंगलों से घिरा हुआ हो, ताकि छापामार युद्ध या गुरिल्ला वॉरफेयर करा जा सके। ये परिस्थितियां 1646 में शिवाजी के लिए अनुकूल बनी, जब उन्होंने स्थानीय किसानों मावली के समर्थन से अपनी सेना का निर्माण किया। शिवाजी को भली भांति याद था कि किसी भी साम्राज्य को स्थापित करने के लिए किलों की क्या महत्व है, इसलिए सिर्फ 15 साल की उम्र में ही उन्होंने आदिल शाही अधिकारियों को रिश्वत देकर तोड़ना, चाकन एवं कोंडना किलों को अपने अधिकार में कर लिया। इसके बाद उन्होंने आबाजी सोमदेव की मदद से थाना, कल्याण और भिवंडी के किलों को मुल्ला अहमद से छीनकर अपने अधिकार में कर लिया। इन घटनाओं से आदिल शाही साम्राज्य में हड़कंप मच गया। शिवाजी को रोकने के लिए उनके पिता को गिरफ्तार कर लिया गया। इसलिए शिवाजी ने अगले 7 बरस तक आदिल शाह पर सीधा आक्रमण नहीं किया। शिवाजी ने यह समय अपनी सेना को बढ़ाने और प्रभावशाली देशमुखों को अपनी ओर करने में लगाया। धीरे धीरे उन्होंने एक विशाल सेना खड़ी कर ली, जिसके घुड़सवार नेताजी बलकर ने संभाल रखी थी और पैदल सेना यशाजी कर्क ने। अब तक शिवाजी के पास 40 किले भी आ चुके थे। शिवाजी के बढ़ते प्रभाव को रोकने के लिए सन 1659 में बीजापुर की बड़ी साहिबा ने अफजल खान को 10,000 सिपाहियों के साथ शिवाजी पर आक्रमण करने का हुक्म दिया। अफजल खान अपनी क्रूरता और ताकत के लिए जाना जाता था। उसने शिवाजी को खुले युद्ध करने के लिए उकसाने के लक्ष्य से बहुत सारे मंदिरों को तोड़ डाला और कई बेगुनाह नागरिकों का कत्ल कर डाला। लेकिन शिवाजी ने चतुराई और रण कौशल का परिचय देते हुए छापामार पद्धति से युद्ध चालू रखा। इस समय वो प्रतापगढ़ किले में रहे, जो कि चारों तरफ से घने जंगलों से घिरा हुआ था। अंत में अफजल खान ने शिवाजी को धोखे से मारने की साजिश रची। उसने शिवाजी को मिलने का न्योता भेजा। जब वो मिले, अफजल खान ने अपनी मजबूत पकड़ में शिवाजी को दबाकर मार डालने का प्रयास किया। शिवाजी पहले से तैयार थे। अपने छुपा कर रखे हुए बाग नाका से उन्होंने अफजल खान का पेट ही चीर डाला, जो कि उनसे 2 गुना विशालकाय था। इसके बाद प्रतापगढ़ की लड़ाई में शिवाजी ने अफजल खान की सेना को करारी मात दी। शक्तिशाली अफजल खान की हार से बीजापुर का सुल्तान स्तब्ध रह गया। अब की बार रुस्तम जमान को भेजा गया। 28 दिसंबर 1659 को शिवाजी ने रुस्तम जमान की सेना पर सामने से हमला बोल दिया। साथ ही उनकी सेना की 2 और टुकड़ियों ने दोनों दिशाओं से रुस्तम की फौज पर आक्रमण कर दिया। रुस्तम जमान शर्मिंदाजनक स्थिति में लड़ाई के मैदान से अपनी जान बचाकर भाग गया। सन 1660 में आदिल शाह ने अपने सेनापति सिद्दी जौहर को शिवाजी पर हमला करने के लिए भेजा। शिवाजी पन्हाला किले में थे और सिद्दी जौहर की सेना ने किले को चारों ओर से घेर लिया। शिवाजी ने सिद्दी जौहर को मिलने का न्योता दिया और जब वो मिले, आदिल शाह को संदेश भिजवा दिया कि सिद्दी जौहर उनसे गद्दारी कर रहा है। इससे आदिल शाह और सिद्दी जौहर के बीच लड़ाई छिड़ गई, जिसका फायदा उठाकर शिवाजी एक रात अपने 5,000 सिपाहियों के साथ पन्हाला किले से बाहर निकल आए। बाजी प्रभु देशपांडे ने न सिर्फ सिपाहियों के साथ दुश्मन सेना को उलझाए रखा, जिसकी वजह से शिवाजी सकुशल विशालगढ़ पहुंच गए। इस लड़ाई में बाजी प्रभु देशपांडे को अपने प्राणों से हाथ धोना पड़ा। उनको महाराष्ट्र के इतिहास में एक महान योद्धा माना जाता है। इसके बाद बीजापुर की बड़ी बेगम ने औरंगजेब से शिवाजी को पकड़ने के लिए विनती करी।
उसने अपने मामा शाइस्ता खान को 1,50,000 सैनिकों के साथ शिवाजी से युद्ध करने भेजा। शाइस्ता खान ने अपनी विशाल सेना के बल पर पुणे पर कब्जा कर लिया और शिवाजी के निवास स्थान लाल महल पे अपना बसेरा डाल दिया। शिवाजी ने चालाकी से अपने 400 सिपाहियों के साथ शादी के बारातियों के वेश में पुणे में प्रवेश कर लिया। रात के समय उन्होंने सीधे शाइस्ता खान के ऊपर खतरनाक हमला बोला। खान ने खाकी से कूदकर अपनी जान बचा ली, पर शिवाजी की तलवार की वार से अपनी 3 उंगलियां गंवा बैठा। उंगली तो गई और इज्जत भी। फिर शिवाजी ने सन 1664 में मुगल व्यवसायी केंद्र सूरत पर आक्रमण करके उसको तहस नहस कर डाला। औरंगजेब आग बबूला होकर 60 वर्षीय राजपूत सेना नायक मिर्जा राजा जय सिंह को अपने 1.5 लाख सैनिकों के साथ शिवाजी से लड़ने के लिए भेजा। इस युद्ध में शिवाजी की हार हुई और उन्हें अपने 23 किले और 4 लाख की मुद्रा हर्जाने के रूप में देनी पड़ी। उन्हें अपने 9 वर्ष के पुत्र संभाजी के साथ आगरा जाना पड़ा। शिवाजी को नियंत्रित रखने के लिए पहले यह तय हुआ कि उन्हें मुगल दरबार में कोई पद दिया जाए, लेकिन औरंगजेब ने उसको बदलकर शिवाजी को घर में कैद करने का आदेश दे दिया। औरंगजेब नहीं जानता था कि ये गलती बहुत महंगी पड़ेगी। शिवाजी ने बीमारी का बहाना बनाया और अपने स्वास्थ्य को ठीक करने के आशीर्वाद के लिए साधु संतों और फकीरों को रोजाना मिठाई और उपहार भेजने की इच्छा जताई। एक दिन वो खुद श्रमिक के भेष में सामान के डब्बे में संभाजी को छुपाकर बाहर निकल आए। वो मथुरा, काशी, गया, पुरी के बाद गोलकुंडा और बीजापुर होते हुए रायगढ़ पहुंच गए। 1670 तक शिवाजी ने कई लड़ाइयां लड़ते हुए 4 महीनों के भीतर अपने राज्य का बड़ा हिस्सा मुगलों से स्वतंत्र करा लिया। सन 1671 से 1674 तक औरंगजेब ने भरसक प्रयास किया शिवाजी को अपने अधीन करने का, लेकिन वो पूरी तरह से असफल हुआ। उसने अपने उत्तम योद्धाओं जैसे दाऊद खान और मोहब्बत खान को शिवाजी से लड़ने भेजा, लेकिन सबको मुंह की खानी पड़ी। इसके साथ ही सन 1672 में अली आदिल शाह की मृत्यु हो गई और बीजापुर सल्तनत की स्थिति में चला गया। आखिर वो दिन आया जब गगा भट्ट ने 6 जून 1664 को पूरे उत्सवनुमा वातावरण में हिंदू परंपराओं के साथ शिवाजी का राज्याभिषेक किया। वो मराठा के राजा बने और कई सदियों के अंतराल के बाद हिंदू रीतियों, तिलक, जनेऊ और वेदों के उच्चारण के बीच किसी राजा का राज्याभिषेक संपन्न हुआ। शिवाजी की महानता सिर्फ उनकी बहादुरी और युद्ध कौशल में ही नहीं थी, वो एक योग्य प्रशासक भी थे। उन्होंने धर्म के आधार पर कभी किसी के साथ पक्षपात नहीं किया। उनके कई अधिकारी, यहाँ तक कि उनके व्यक्तिगत अंगरक्षकों में कुछ मुसलमान भी थे। उन्होंने कभी किसी भी नारी का निरादर नहीं किया, यहाँ तक कि युद्ध में हारे हुए दुश्मनों की स्त्रियों को भी सम्मान सहित वापस भेज देते थे। गुरिल्ला युद्ध, किलों का उपयोग और नवसेना का निर्माण भारत में पहली बार शिवाजी ने ही करा। उन्होंने 4 किलों तथा 2000 सैनिकों से शुरुआत की थी और उनकी मृत्यु के समय तक ये गिनती 300 किलो एवं 1 लाख सैनिकों की हो गई थी। मार्च 1680 में शिवाजी का स्वास्थ्य खराब हो गया। तेज बुखार और पेचिस के चलते 5 अप्रैल 1680 को 52 साल की छोटी सी उम्र में इनका स्वर्गवास हो गया। औरंगजेब ने सोचा कि शिवाजी की मृत्यु के बाद मराठा राज्य खत्म हो जाएगा, लेकिन ऐसा हुआ नहीं। पहले उनके पुत्र संभाजी ने और उसके बाद छत्रपति राजा राम ने मराठा शासन की बागडोर संभाली। औरंगजेब को करीब 25 सालों तक मराठाओं के साथ युद्ध लड़ना पड़ा, जिसकी वजह से वो अपनी मृत्यु के समय तक पूरी तरह से बर्बाद हो चुका था। शिवाजी ने जो मराठा राज्य की नींव रखी, वो आगे चलकर कर्नाटक से लेकर अटॉक पाकिस्तान तक फैल गई। शिवाजी जैसे मनुष्य कभी मरते नहीं, लेकिन लोगों के हृदय में अपने महान कार्यों, साहस और बलिदानों की वजह से हमेशा अमर रहते हैं।
તો મિત્રો, આ પ્રકારનું હતું શિવાજીનું સમગ્ર જીવન. હવે પછીના લેક્ચરની અંદર આપણે મુઘલ સામ્રાજ્ય વ્યવસ્થા છે તેની રાજ્ય વ્યવસ્થા, મહેસૂલી વ્યવસ્થા, મુઘલકાલીન સંસ્કૃતિ કેવા પ્રકારની હતી, ચિત્રકલા, સાહિત્ય, સંગીત અને પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરીને આ પાઠ છે તે પૂર્ણ કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી વિશેની 4 ટૂંકનોંધ છે તે તમારે લખવાની છે. એટલે 4 વિશેની ટૂંકનોંધ લખવાની છે, જેમાં રાણા સંગ્રામસિંહ વિશે, મહારાણા પ્રતાપ વિશે, વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી વિશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.